એટલે મહેનત માટે યોગ્ય નિર્ણય તમારે લઈ લેવાનો અને પછી ધૈર્ય રાખવાનું. આપણે મહેનત ચાલુ કરીએ, 6 મહિના સુધીમાં મહેનત કરી, દિલથી બધું તૈયાર કરી નાખ્યું, પરીક્ષા ન આવી તો પરીક્ષા ન આવી તેમાં કે બાંધવા જવાનું હોય નહીં, રાહ જોવી પડે જ્યાં સુધી ના આવે ત્યાં. ઘણી વખત પરીક્ષા આપીએ, પેપર ફૂટી જાય તો ફરી 6-8 મહિના નીકળી જાય. ફરી પેપર દેવા જઈએ અને ખબર પડી કે ફરી પેપર ફૂટ્યું તો ફરી 6-8 મહિના રાહ જોવું પડે. તો આ જ્યાં સુધી સિસ્ટમ નહીં સુધરે ત્યાં સુધી આવા નાના મોટા પ્રશ્નો રહેવાના છે. એ પ્રશ્નોમાં આપણે ધૈર્ય રાખવું પડશે. શું રાખવું પડશે? ધૈર્ય. હા, ધૈર્ય રાખી મહેનત ચાલુ કરીશું તો જ્યારે પણ ફાઇનલ ઓકે કોઈ પણ પ્રકારના છળ કપટ વગર પરીક્ષા લેવાશે અને એમાં તમે રિઝલ્ટ આવશે, પાસ થશો, પછી જીવનમાં ફરી ક્યારે તમારે એ મહેનત કરવાની થતી નથી. એક વખત તમે લાગી ગયા એટલે આજીવન તમારી લાઈફ સેટ. પછી બીજી વખત કોઈ એવું નહીં કે હવે આવી મહેનત પાછી કરો. તમને મજા આવે અને સારી પોસ્ટ માટે જાવું એને કરો, એ વસ્તુ અલગ છે, બાકી તમે કરી શકો છો.